સુરતના લાલગેટ વિસ્તારમાં પતિ પત્ની અને પુત્રનું રહસ્યમય મોત થયું હતું। ખુલાસો થયો છે કે ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોક્સાઇડથી આ ઘટના બની હોઈ શકે। ગુંગળામણના કારણે મોત થયાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમનું તારણ છે। ઘરની અંદર ગેસ ગીઝરે હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો। રાત્રે પતિ પત્ની અને પુત્ર સૂતા હતા અને 5 કલાકમાં ગુંગળામણથી તેમના મૃત્યુ થયા। દરવાજો ખોલવા પ્રયાસ કરતો દીકરો મોતને ભેટ્યો। મૃતકોના શરીરમાંથી ઝેરી દવા જેવા પણ કોઈ અંશ નથી મળ્યા। વિવિધ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, અહીં ફોરેન્સિક રિપોર્ટ તો આવ્યો છે, પરંતુ હજુ પણ કેટલાક રિપોર્ટ બાકી છે જેના થકી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મળી શકે। શું વધુ વિગતો છે? જી બિલકુલ, ભદ્રક લાલગેટ વિસ્તારમાં પતિ પત્ની અને પુત્રના રહસ્યમય સંજોગોની અંદર ઘરમાંથી મૃતદેહ મળી આવ્યા હતા અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક ધોરણે આ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી। જોકે ગેસ ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોક્સાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણના કારણે આ મોત થયું હોવાનો પ્રાથમિક અહેવાલ છે તે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે। ઘરની અંદર ગેસ ગીઝરે હસતા રમતા પરિવારનો આ માળો છે તે વિખેર્યો હોવાની આ ઘટના સમગ્ર લોકોને હચમચાવી દીધી છે। ત્યારે રાત્રે પતિ પત્ની અને પુત્ર સૂતા હતા અને 5 કલાકમાં જ ગુંગળામણથી જીવ જતો રહ્યો હોવાનું હાલ રિપોર્ટમાં જે સામે આવી રહ્યું છે। દરવાજો ખોલવા પ્રયાસ કરતા દીકરો પણ મોતને ભેટ્યો હતો। જોકે મૃતકોના શરીરમાંથી ઝેરી દવાના કોઈ પણ અંશો છે તે હાલ મળી આવ્યા નથી। એટલે પ્રાથમિક રિપોર્ટના આધારે કહી શકાય છે કે ગેસ લીકેજના કારણે જે ગુંગળામણ થવાથી આ ત્રણેય વ્યક્તિઓના છે તે મોત નિપજ્યા છે। પરંતુ વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ છે તે બહાર આવી શકે તેમ છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।